પોરબંદરના સ્વસ્તિક ગૃહ પરિવાર દ્વારા 81 બાળકોના મુખ્ય યજમાન પદે શ્રીમદ બાર ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જેની પોથી યાત્રા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલી આ પોથી યાત્રામાં 101 બાળાઓએ પવિત્ર કળશ ધારણ કરી ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું। સ્વસ્તિક ગૃહ પરિવાર દ્વારા આયોજિત ઐતિહાસિક કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ પોથી યાત્રામાં 101 નાની બાળાઓએ માથા ઉપર પવિત્ર કળશ ધારણ કરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો। પોથી યાત્રાનો પ્રારંભ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બેન્ડવાજા અને હરિધૂન સાથે પોથીજીની નગર યાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્ય રીતે ફરી હતી, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। કળશ ધારણ કરનાર તમામ 101 બાળકીઓને સ્વસ્તિક ગૃહ પરિવાર દ્વારા માધુરીબેન ગોસ્વામીના હસ્તે સુંદર ભેટો અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળાઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। પોથી યાત્રા પૂર્ણ થયા બાદ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ વ્યાસપીઠ પરથી પૂજ્ય વ્યાસજીએ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવી ભક્તોને ધર્મ, સંસ્કાર અને ભક્તિ માર્ગનો સંદેશ આપ્યો હતો। પોરબંદરની જનતાને પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આયોજિત આ પવિત્ર શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કથાનું આયોજન શ્રી રત્નસાગર હોલ ખાતે કરવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।